હું તમને બહુ જ અદ્ભુત એક નાનો પ્રસંગ કહું, જે સત્ય ઘટના છે અને જે ઇટ ઇઝ ટુ ગુડ ટુ બી ટ્રુ. જ્યારે મેં વાંચી ત્યારે મને એવું લાગ્યું કે આવું ના હોય, પણ એ અનુભવના ભાગરૂપે લખાયેલું છે. ઇટ ઇઝ ઓટોબાયોગ્રાફી છે, એટલે આપણે સત્ય માનવું પડે. એક એરફોર્સના પાયલટ છે, એક્ઝ્યુપેરી એનું નામ છે, એન્ટોની ડી સેન્ટ એક્ઝ્યુપેરી. આવું બહુ વિચિત્ર નામ છે, પણ આ એ જ માણસ જેણે લિટલ પ્રિન્સ લખી પુસ્તક. તો આ એમનો પોતાનો અનુભવ છે કે એક્ઝ્યુપેરી જ્યારે ફાઇટર જેટ ઉડાવતા હતા ત્યારે દુશ્મન વર્લ્ડ વોર ટુની વાત છે કે જ્યારે દુશ્મનના દેશોના સૈનિકોએ એમનું ફાઇટર જેટ તોડી પાડ્યું, એમણે ઇજેક્ટ કરવું પડ્યું, અને ઇજેક્ટ કર્યા પછી એમને ખબર પડી કે એ દુશ્મનોના પ્રદેશમાં છે, જે આપણે વિંગ કમાન્ડર અભિનંદન સાથે થયું હતું, રાઈટ? સો હી વોઝ કેપ્ચર્ડ બાય ધ એનિમી આર્મી. અને એ સમયે તો આવા કોઈ, એટલે જેને POW કહેવાય, પ્રિઝનર ઓફ વોર, બરાબર છે, યુદ્ધ કેદી. તો એ સમયે તો યુદ્ધ કેદીઓ સાથે બહુ અમાનવીય વર્તન થતું. અમાનવીય એટલે એવું વર્તન કે જેની આપણે કલ્પના ન કરી શકીએ, એટલું બધું ક્રૂર. અને એ તો પછી કંઈ છોડી દેવું નહીં, બીજા કે ત્રીજા દિવસે તમને એક્ઝિક્યુટ કરી નાખે, તમને મારી નાખે. તો એમણે એવું લખ્યું હતું કે જ્યારે મને કેપ્ચર કરવામાં આવ્યો ત્યારે મને ખાતરી હતી કે વધીને 2 દિવસ, ત્રીજા દિવસે તો મારું મૃત્યુ નિશ્ચિત છે. એમને એક અંધારી કોઠડીમાં રાખવામાં આવ્યા. હવે જો બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ હવે આવે છે. એમને એક અંધારી કોઠડીમાં રાખવામાં આવ્યા અને ઓબ્વિયસલી આઇસોલેટ કરી દેવામાં આવે, એકલા પાડી દેવામાં આવે. અને એમની ઓરડી હતી, એના જે જેલના સળિયા હતા, એની બહાર જેલર ફરતા હતા. અને આમણે કહ્યું કે મને ખબર હતી કે 1-2 દિવસમાં મારું મૃત્યુ નક્કી છે, તો મને સિગરેટ પીવાની તલબ થઈ. એટલે મેં મારા ખિસ્સા ફંફોળ્યા, કારણ કે બાકી તો બધું લઈ લીધું હતું, પણ મેં ખિસ્સા ફોંકે એકાદી સિગરેટ પડી છે કે નહીં. તો મારા ખિસ્સામાં એક સિગરેટ હતી. એ સિગરેટ મેં કાઢી, મારા હાથ ધ્રુજતા હતા અને માંડ એ સિગરેટ હું હોઠ સુધી લઈ આવ્યો. પછી મેં જોયું કે માચિસ નહોતું મારી પાસે, લાઇટર નહોતું, તો સિગરેટ સળગાવી કઈ રીતે? એટલે મેં જોયું કે જેલરને પૂછી શકાય. એટલે મેં એમની સામે જોયું તો જેલરનું ધ્યાન મારી તરફ નહોતું. જેલરે મારી સાથે આંખ ન મિલાવી, કારણ કે એમાં એવું એમણે લખ્યું છે કે સૈનિકો ડેડ બોડી સાથે આંખ નથી મિલાવતા, પદાર્થ સાથે આંખ નથી મિલાવતા. સો આઈ વોઝ ઓલરેડી અ ડેડ બોડી, એઝ ઇફ મારું કોઈ અસ્તિત્વ જ નહોતું ત્યાં. એ લોકો મને એ જ રીતે ટ્રીટ કરતા હતા કે હું કોઈ ફર્નિચર છું. પણ મેં હિંમત કરીને પૂછ્યું, એક્સક્યુઝ મી, તમારી પાસે લાઇટર હશે? અને જેલર મારી નજીક આવ્યા. મેં 2 સળિયા વચ્ચેથી મારી સિગરેટ આગળ કરી, તેઓ મારી નજીક આવી અને એમણે પોતાના લાઇટરથી મારી સિગરેટ જલાવી. એમની આંખો ને મારી આંખો મળી. અમે બે એટલા બધા નજીક હતા કે મારાથી રિફ્લેક્સલી સ્માઇલ થઈ ગયું. મને ખબર નથી કેમ, પણ આઈ જસ્ટ સ્માઇલ્ડ. કારણ કે જ્યારે 2 વ્યક્તિ બહુ નજીક આવે ને ત્યારે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ નોટ ટુ સ્માઇલ. તમે બસમાં તમે કોઈ બાજુમાં બેઠા હશો ને, સાવ અપરિચિત વ્યક્તિ હશે તો એ સ્માઇલ તો આપશો જ તમે. કારણ કે જ્યારે કોઈ બહુ નજીક આવી જાય ને ત્યારે સ્માઇલ ન કરવું અઘરું હોય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તો કારણ કે મારા એટલી નજીક હતા કે મેં સ્માઇલ કરી. અને સામાન્ય રીતે જે સૈનિકો હોય એમનામાં ઇમોશન્સ નથી હોતા, કારણ કે ઇમોશન્સથી કામ કરે તો રક્ષા કેવી રીતે કરી શકે? એટલે એ લોકો નિર્દય હોય. એ લોકો જીવતા માણસને રિસ્પેક્ટ ના કરે, ડેડ બોડીને રિસ્પેક્ટ કરે. જીવતા માણસને દુશ્મનને પહેલાં એને પાડી દેશે, પછી એના ડેડ બોડીને સલામ કરશે, પછી એને રિસ્પેક્ટ આપશે, કારણ કે જીવતો છે તો આપણા દેશ માટે ખતરો છે. તો એટલે જ્યારે મેં સ્માઇલ કર્યું ત્યારે રિફ્લેક્સલી એમણે પણ સ્માઇલ કર્યું. જેલરની વાત છે, જેલરે પણ સ્માઇલ કર્યું. અને જ્યારે એમણે સ્માઇલ કર્યું ત્યારે મને એમનામાં રહેલા એક માણસના દર્શન થયા. અમારા વચ્ચે એક સ્પાર્ક થયો. અને પછી એમણે મને પૂછ્યું કે ફેમિલીમાં કોણ કોણ છે. જો આ બધી વાર્તા ક્યાંથી શરૂ થઈ? એક સ્માઇલથી. એક્ઝ્યુપેરીએ સ્માઇલ કર્યું, એટલે જેલરે સ્માઇલ કર્યું. અને પછી પહેલાં પૂછ્યું કે ફેમિલીમાં કોણ કોણ છે. એટલે મેં મારા ખિસ્સામાં
મારા સંતાનોના ફોટોગ્રાફ હતા. એ મેં બતાવ્યા કે જો આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારું ફેમિલી છે. એટલે જેલરે પોતાના પર્સમાંથી, પોતાના વોલેટમાંથી ફોટો કાઢ્યો કે આ મારું ફેમિલી છે. પછી એણે એના સંતાનોના ફ્યુચર પ્લાન્સ વિશે કહેવા લાગ્યા કે હું ઈચ્છું છું કે મારો દીકરો આમ થાય, મારી દીકરી આમ બને, હું આને આ બનાવવા માગું છું. એ આ અભ્યાસક્રમ કરી રહી છે. અને આ સાંભળીને આ ધ્રુસકે રડવા લાગ્યો. પેલા જેલરે પૂછ્યું કે કેમ રડે છે? એટલે આણે કહ્યું કે મને તો કદાચ કાલ સવારે ફાંસી ચડાવી દેવામાં આવશે, આ તો મારી નાખવામાં આવશે, અને મારા બાળકોને હું પછી જોઈ નહીં શકું, હું મળી નહીં શકું. એ લોકો મોટા થઈને શું બને છે, જીવનમાં શું પ્રગતિ કરે છે, આગળ જઈને શું કરે છે, હું નહીં જોઈ શકું. મને રડતો જોઈને એમની આંખોમાં પણ ભીનાશ આવી. પછી થોડો સમય કશું જ બન્યું નહીં, કશું જ થયું નહીં. મેં ખાલી એમની ભીની આંખ જોઈ. થોડા સમય પછી એમણે એ જે ઓરડી હતી એનું તાળું ખોલ્યું, મને ઈશારો કર્યો બહાર આવવા માટે. પોતાની જીપમાં બેસાડીને મને નગરના છેડા સુધી લઈ ગયા અને પછી મને કહ્યું ચૂપચાપ ઉતરીને ભાગી જા. અને છેલ્લે એમણે લાસ્ટ સેન્ટેન્સમાં લખ્યું છે, one smile saved my life. Now, આ જ્યારે મેં વાંચી હતી, this is too good to be true. મને ખબર નથી કે આ ફિક્શનલ સ્ટોરી છે કે પણ જે લોકોએ જેમણે આ કોટ કરી છે એવું કહે છે કે આ એક્ઝ્યુપેરીની ઓથેન્ટિક સ્ટોરી છે, જે એમની ઓટોબાયોગ્રાફી છે. પણ આવું કેમ થયું એની પાછળ મેં તમને વાર્તા એટલે કીધી કે આવું કેમ થયું કે આ સ્માઇલ કરી તો ઓલાએ જેલરે કેમ સ્માઇલ કરી, આ રડ્યો તો એ કેમ રડ્યો? એનું કારણ છે આપણી અંદર આવેલા મિરર ન્યુરોન્સ. આપણા દરેકની અંદર છે મિરર ન્યુરોન્સ. તમે જે ફિલિંગ અનુભવો છો એ જ ફિલિંગ મારી અંદર પણ જનરેટ થશે. એન્ડ ધીઝ આર બાય ડિફોલ્ટ. આના કંઈ એની માટે પ્રયત્ન નથી કરવા પડતા. અને આ મિરર ન્યુરોન્સનું મેઇન કામ એમ્પથી જનરેટ કરવાનું છે કે સામેવાળાની પીડા થોડીક આપણે અનુભવી શકીએ. તમે એવું ઓબ્ઝર્વ કર્યું હશે કે કોઈ રડતું હોય તમારી બાજુમાં બેસીને તો તમને પણ રડવું આવવા લાગશે. યુ વિલ ફીલ સેડ. કેટલા બધા લોકો મૂવી જોઈને રડી પડે છે, બરાબર? હું આજની તારીખે અમુક મૂવીઝ જેવા છે જે તમે જુઓ, બાગબાન છે, 3 ઇડિયટ્સ છે, ઓકે, તમને રડવું આવી જ જાય. એમાંય જે લોકો એકેડેમિક્સ સાથે જોડાયેલા હોય એ તો 3 ઇડિયટ્સ જોઈને ન રડે તો નવાય. હમ સાથ સાથ હૈ કે જ્યાં ફેમિલી ડ્રામા છે, તો ધ સ્કાય ઇઝ પિંક, હું ચોધાર આંસુએ રડેલો છું. ગુડ બાય. તો આ કેમ? આપણને ખબર છે કે સ્ક્રિપ્ટેડ છે, આ બધા કેરેક્ટર્સ છે, એ લોકો હેન્ડસમ અમાઉન્ટ લઈને આ રોલ કરી રહ્યા છે, આપણને બધી ખબર છે, આ શૂટ થઈ રહ્યું છે, બધી ખબર છે, તોય રડવું આવે છે. એવી જ રીતે તમે કોઈ લાફ્ટર ક્લબમાં જાઓ, તમને ખબર છે પાર્કમાં સવારે પરાણે હસતા હોય બધા, હા 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 કરીને, એમને જોઈને તમને સાચુકલું હસવું આવી જાય છે. એ તો ખોટું હસતા હોય તોય તમે હસવા માંડો છો. કોઈ કારણ વગર હસતું હોય, કોઈ જોક જે તમને ખબર નથી પણ એને જોઈને તમને હસવું આવવા માંડશે. તમને રીઝન ખબર નથી કેમ હશે. સો ફિલિંગ્સ આર કન્ટેજિયસ. એવું કયો માણસ હશે જે કોઈ નાનું બાળક એના પર સ્માઇલ કરે એની સામે સ્માઇલ ના આપે? છે એવો કોઈ માણસ? સ્માઇલ્સ આર કન્ટેજિયસ, વેરી કન્ટેજિયસ. હું સ્માઇલ કરું અને તમે મારી સામે હો અને તમે મારી સામે મારી આંખોમાં આંખો નાખીને જોતા હો, ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ રેઝિસ્ટ અ સ્માઇલ. તમારે બહુ પ્રયત્ન કરવો પડશે સ્માઇલ ન કરવા માટે, મોઢું ચડાવવા માટે. ઘણી વાર યાદ કરવું પડે, લા હું તો રીસામણા છું, કારણ કે તમે હસી જ પડો. અને દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ ડિફ્યુઝ ધ ટેન્શન. કે જો તમે કોઈને હસાવી દીધા, મતલબ કે, એટલે આપણે હસી તો ફસી ફ્રેઝ નહીં વાપરીએ કારણ કે આપણે કોઈને ફસાવા નથી, પણ આપણે ટેન્શન ડિફ્યુઝ કરવું છે. એન્ડ લાફ્ટર ઇઝ ધ બેસ્ટ વે ટુ કનેક્ટ કોઈની પણ સાથે. એટલે કહેવાય છે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન.
કે સ્માઇલ તમે કરો ને ત્યારે તમે સામેવાળાને તમે સામે કોઈ મળે ને તમે સ્માઇલ કરો ને તો સામેવાળો કરશે જ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે સામે ન કરવું, સિવાય કે કોઈ જૂની દુશ્મનાવટ હોય કાં તો એને ગુસ્સો હોય કોઈ. બાકી યુઝ્યુઅલી સામેવાળો વ્યક્તિ સ્માઇલ કરશે. ફિલિંગ્સ આર કન્ટેજિયસ. આ યુનિવર્સલ લો છે, આમાં તમે નકારી ના શકો કે ફિલિંગ્સ આર કન્ટેજિયસ.